બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, જય અંબે માં, જય અંબે માં, જય જય અંબે માં. નમસ્કાર દર્શક મિત્રો, જય અંબે. આજે પાંચમું નોરતું સ્કંદ માતાનું સ્વરૂપે આપણે શક્તિનું આવાહન કરવાનું પ્રસંગ છે. દુર્ગાનું પાંચમું સ્વરૂપ એટલે શ્રી સ્કંદ માતા છે. શ્રી સ્કંદ એટલે કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદ માતા કહેવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમને 4 પૂજાઓ છે. તેમણે ઉપલા 2 હાથમાં કમળ ધારણ કરેલા છે અને એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય, દક્ષિણ ભારતમાં એને મુરુગન કહે છે, મુરુગન સ્વામી બાલ કાર્તિકેયને પકડી અને રમાડે છે અને બીજા હાથે વરદ મુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. દેવી ક્યારેક કમળ પર પણ બેઠેલા દર્શાવાય છે, એટલે તેમને પદ્માસના દેવી અથવા પદ્માવતી દેવી પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર એટલે કે સફેદ છે. આ પાંચમું સ્વરૂપ સ્કંદ માતાનું છે. પ્રથમમ શૈલપુત્રીશ્ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્ર ઘંટેથી, કૃષ્માંડેથી, ચતુર્થકમ પંચમમ સ્કંદ માતેથી, ષષ્ઠમ કાત્યાયનીથી ચ, સપ્તમમ કાલરાત્રિથી, મહાગૌરીથી ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રીશ્ચ, નવદુર્ગા પ્રકૃતિતા. તો પાંચમા સ્વરૂપની આજે આપણે વાત કરીએ છીએ. એ સ્વરૂપની મહિમા શું છે સ્કંદ માતાનો એ મેં આપને સમજાવ્યું. હવે આજે વાત કરવી છે, આપણે વિશેષ વાત કરવી છે, મનસા દેવીના ચરિત્ર વિશે વાત કરવી છે. ભગવાન કશ્યપ મુનિના માનસ પુત્રી અથવા મનથી જાણી શકાય તે શક્તિ સ્વરૂપ એટલે મનસા નામથી ઓળખાય છે. આ સિદ્ધ યોગિનીએ 3 યુગ સુધી પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની તપશ્ચર્યા કરી. આ દેવી જગત ગૌરીના નામથી પણ ઓળખાય છે. ભગવાન શિવજી પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવાથી તેમને શૈવી પણ કહેવાય છે. ભગવાન વિષ્ણુના એ અનન્ય ઉપાસિકા છે, તેથી લોકો તેમને વૈષ્ણવી દેવી પણ કહે છે. જન્મેજય રાજાના યજ્ઞમાં નાગોના પ્રાણોની રક્ષા કરનાર આ દેવીને નાગેશ્વરી અને વિષહરી પણ કહેવાય છે. પ્રાચીન કાળમાં પૃથ્વીના સર્વ લોકો નાગોના ભયથી વ્યાકુળ થઈ ગયા હતા. વાતની શરૂઆત કરીએ. પ્રાચીન કાળની આ વાત છે. પૃથ્વી ઉપર નાગનો ત્રાસ વધી ગયો હતો અને નાગોના ભયથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બધા કશ્યપ મુનિને શરણે ગયા કે ભગવાન બચાવો, અમે હવે આ નાગોનો ત્રાસ અમારાથી સહન થાય તેમ નથી. ત્યારે કશ્યપ મુનિએ બ્રહ્માજીના સહયોગથી વેદ બીજ પ્રમાણે મંત્રોની રચના કરી અને તપોબળથી મંત્રોના અધિષ્ઠાત્રી દેવીને મનથી ઉત્પન્ન કર્યા. આ દેવી બ્રહ્માજીના મનથી ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે આ દેવી મનથી ઉત્પન્ન થયા એટલે મનસા નામે પ્રસિદ્ધ છે. પુષ્કર ક્ષેત્રમાં કરેલ કઠિન તપશ્ચર્યાને અંતે ભગવાન શ્રી કૃષ્ણે પ્રગટ થઈ મનસા દેવીને વરદાન આપ્યું, દેવી તમે જગત પૂજ્યા બનો. કશ્યપજીએ મહામુનિ જરત્કારુ સાથે તેમનું લગ્ન કરાવ્યું. કોની સાથે? જરત્કારુ. મહામુનિ જરત્કારુ સાથે મનસા દેવીનું લગ્ન થયું. એક દિવસ જરત્કારુ મુનિ પુષ્કર ક્ષેત્રમાં વડના વૃક્ષ નીચે દેવી મનસાના ખોળામાં સૂઈ ગયા. સૂરજ અસ્તાચળ ભળી જઈ રહ્યો હતો. સાયન સંધ્યાનો સમય થતો હતો. પોતાના પતિ સાયન સંધ્યા ચૂકી ન જાય માટે મનસાએ તેમને જગાડ્યા. આ કારણથી ક્રોધિત થઈ જરત્કારુ મુનિએ મનસાદેવીને ઠપકો આપ્યો. મનસાએ પોતે શા માટે તેમને જગાડ્યા તે અંગે જણાવ્યું. હવે જરત્કારુ સૂર્યદેવને શાપ આપવા તૈયાર થઈ ગયા, કારણ કે ડૂબી રહ્યા હતા. પહેલા મનસા દેવી પર બગડ્યા, કેમ મને જગાડ્યો ઊંઘમાંથી, અને પછી આ એમણે કારણ કહ્યું તે સૂરજનારાયણને કેવું શાપ આપું. આથી સૂર્યનારાયણ તેમની પાસે દોડી આવી ક્ષમા માંગવા લાગ્યા અને કહ્યું કે આપની સંધ્યા છૂટી ન જાય તે ભયથી મનસા દેવી આપને જગાડ્યા હતા. સૂર્યની વાત સાંભળી જરત્કારુ પ્રસન્ન તો થયા, પણ પ્રતિજ્ઞાની રક્ષા કરવા એમણે મનસા દેવીનો ત્યાગ કર્યો. મનસા દેવી અત્યંત દુઃખી હૃદયે ભગવાન શંકર, ઈષ્ટ દેવતા બ્રહ્માજી અને શ્રીહરિ તથા કશ્યપ મુનિનું સ્મરણ કર્યું.
ભગવાન શ્રી કૃષ્ણ તો જરત્કારુ મુનિના ઈષ્ટ દેવતા હતા. આ બધા દેવતાઓ પ્રગટ થયા એટલે જરત્કારુ મુનિએ તેમને અહીંયા આવવાનું પ્રયોજન પૂછ્યું. બ્રહ્માજીએ બધી વાત કરતા કહ્યું કે આ રીતે કોઈ વાંક વગર મનસા દેવીનો ત્યાગ કરવો ઉચિત નહોતો, અને ત્યાગ કરવો હોય તો પણ એને જ્યાં સુધી પુત્ર ન થાય ત્યાં સુધી ત્યાગ કરવો ઉચિત નથી. જરત્કારુના આશીર્વાદથી મનસા દેવીને એક અતિ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. પછી જરત્કારુ એમને છોડી ગયા. પિતાના અસ્ત સમયે આ બાળક જન્મ્યો હોય એનું નામ આસ્તિક રાખવામાં આવ્યું. એક સમયે બ્રાહ્મણોના શાપથી રાજા પરીક્ષિતનું સર્પદંશથી મૃત્યુ થયું. પરીક્ષિતના પુત્ર જન્મેજયે પિતાના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કર્યો. ત્યારબાદ જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો. બ્રહ્મતેજથી અનેક સર્પો યજ્ઞમાં હોમાયા. તક્ષક ગભરાઈને ઇન્દ્રના શરણમાં ગયો. બ્રાહ્મણો ઇન્દ્ર સહિત તક્ષકને મારવા માટે તૈયાર થાય. ઇન્દ્રાસનને વીંટળી વળ્યો તક્ષક. તો આ તો ભૂદેવો ખરેખર ના રૂઠ્યા હતા એટલે એમણે તક્ષકાય સ્વાહા કહેતા હતા. તક્ષને યજ્ઞકુંડીમાં સ્વાહા કરવાનો હતો. એના બદલે કહ્યું સા ઇન્દ્રાય સા તક્ષકાય સ્વાહા, સા ઇન્દ્રાય સા તક્ષકાય સ્વાહા. આ રીતે તક્ષક ને ઇન્દ્રાસન સાથે ઉચકીને સ્વાહા કરી દેવાનો બ્રાહ્મણોએ જ્યારે આરાધના કરી આયોજન કર્યું ત્યારે તક્ષક ગભરાઈને ઇન્દ્રની શરણમાં ગયો અને બ્રાહ્મણો ઇન્દ્ર સહિત તક્ષકને મારવા માટે તૈયાર થયા. એ વાત મેં તમને કરી. ઇન્દ્ર મનસા દેવીના શરણે ગયા. ઇન્દ્રએ શ્રેષ્ઠ સામગ્રી દ્વારા મનસા દેવીની પૂજા આરાધના કરી. જેના પ્રતાપે ઇન્દ્ર તેમજ તક્ષકનો બચાવ થયો. મનસા દેવી હવે દેવતાઓમાં પણ પૂજાતા થયા. એવી માન્યતા છે કે મનસા દેવીની આરાધનાનું જે પુણ્ય બીજ કહેવાય છે તેનો પાઠ કરી મનસા દેવીની ઉપાસના કરનારના વંશજોને સર્પનો ભય રહેતો નથી. આ સ્ત્રોત સિદ્ધ કરનાર મંત્ર સિદ્ધ પુરુષ પર સર્પનો કોઈ પ્રભાવ પડતો નથી. એટલે સર્પદંશથી બચવા અથવા તો સર્પદંશનો કોઈ પ્રભાવ ના પડે તેટલા માટે આ મંત્ર ખૂબ ઉપયોગી છે. દોસ્તો, આની સાથે આપણે પાંચમા નોરતા સ્કંદમાતા એના પછીનું જે નોરતું છે, પ્રથમમ શૈલપુત્રી છે, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્ર ઘંટેથી કુષ્માંડેથી, ચતુર્થમ પંચમમ સ્કંદમાતેથી. સ્કંદમાતાનું આ નોરતું છે. એનો આરાધના કરી આપણે આજે આપણી વાત પૂરી કરીશું. આપ સૌ પર માની કૃપા ઉતરતી રહે. આપ સદૈવ સુખી રહો. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. થોડી ઘણી પણ તમે જો ઉપાસના કરવા ધારો, વામ માર્ગમાં જવાની તો હું સલાહ જ નથી આપતો, પણ ઉપાસના કરવા ધારો તો માનની વિવિધ સ્વરૂપે ઉપાસના કરવાની પદ્ધતિઓ ચંડીપાઠમાં આપેલી છે. કોઈ વિદ્વાન ગુરુ પાસે એથી ઉચ્ચાર શુદ્ધિ અને બાકીની સૂચનાઓ મેળવી અને એનો અમલ કરવાથી આદિ વ્યાધિ ને ઉપાધિ ત્રિવિધ ત્રાપને